નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 5ની અંદર કોમન એન્ટર ટેસ્ટ જે પરીક્ષા 30/3/2024ના રોજ લેવાવાની છે તે પરીક્ષા માટે આ વિડીયો બનાવેલ છે. આ વિડીયોની અંદર કયા કયા વિષયમાંથી પ્રશ્નો પૂછાશે તો જોઈએ. પ્રશ્નપત્રનું માળખું. તો જે કસોટી છે, જે પ્રશ્નપત્ર એમાંથી કયા વિષયમાંથી કેટલું પૂછાશે એનું માળખું આપેલું છે. તો માળખું જોઈએ તો પહેલા જોઈએ બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં આપણે કુલ 30 પ્રશ્ન હશે અને 30 ગુણ. ગણિત વિષયમાં કુલ 30 પ્રશ્ન હશે અને ગુણ પણ 30 હશે. બીજો વિષય છે પર્યાવરણ, 20 પ્રશ્ન હશે અને 20 ગુણ. ત્રીજો વિષય છે ગુજરાતી, 20 પ્રશ્નો હશે અને 20 ગુણ. અંગ્રેજી વિષયમાં છે 10 પ્રશ્નો હશે અને 10 ગુણ. અને હિન્દી વિષય 10 પ્રશ્નો હશે, 10 ગુણ. એટલે કુલ 120 પ્રશ્ન હશે અને કુલ ગુણ 120. અને સમય હશે 2.5 કલાકનું પેપર હશે, એટલે કે મિનિટમાં જોઈએ તો 150 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષય ધોરણ 5ના જે પ્રશ્નો આઈએમપી પ્રશ્નો છે એનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નો નિહાળીશું. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે? તો જવાબ ઓપ્શન એ અજગર, ઓપ્શન બી ભેંસ, ઓપ્શન સી ઘોડો, ઓપ્શન ડી બિલાડી. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે અજગર. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી માછલી, ઓપ્શન ડી કૂતરો. તો જવાબમાં આવશે માછલી. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે હોય છે? તો ઓપ્શન એ સમડી, ઓપ્શન બી ગરુડ, ઓપ્શન સી ગીધ, ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબમાં આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી સૌથી વધુ સચેત જ્ઞાનેન્દ્રિય કોની હોય છે? ઓપ્શન એ માણસ, ઓપ્શન બી કૂતરો, ઓપ્શન સી ભેંસ, ઓપ્શન ડી હાથી. તો જવાબમાં આવશે કૂતરો. પ્રશ્ન નંબર 5, વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે? ઓપ્શન એ સાંભળવાની, ઓપ્શન બી જોવાની, ઓપ્શન સી સૂંઘવાની, ઓપ્શન ડી આપેલ તમામ. જવાબમાં આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી? તો ઓપ્શન એ ચણા, ઓપ્શન બી વટાણા, ઓપ્શન સી મગ, ઓપ્શન ડી મકાઈ. તો જવાબમાં આવશે ચણા. પ્રશ્ન નંબર 7, બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે? ઓપ્શન એ મનુષ્ય, પ્રાણીઓ, પાણી, ઓપ્શન બી પ્રાણીઓ, પવન, પક્ષીઓ, ઓપ્શન સી પાણી, મનુષ્ય, પવન, ઓપ્શન ડી ઉપરના બધા જ. તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. 8મો પ્રશ્ન છે, આમાંથી શાના બીજનો શીંગો પૂર્ણ વિકાસ થતા જાતે ફાટી જાય છે? ઓપ્શન એ સોયાબીન, ઓપ્શન બી વટાણા, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબમાં આવશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 9, રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે? ઓપ્શન એ માખી, સાપ, ઓપ્શન બી માખી, મચ્છર, ઓપ્શન સી સાપ, મચ્છર, ઓપ્શન ડી ઉપરના બધા જ. તો જવાબમાં આવશે
ઓપ્શન બી માખી અને મચ્છર. પ્રશ્ન નંબર 10, આમાંથી કયું ખોટું છે? તો ઓપ્શન એ મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર કરે છે. ઓપ્શન ડી બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે. ઓપ્શન સી મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઓપ્શન ડી પાણીની ટાંકી ચોખ્ખી રાખવી. તો જવાબમાં આવશે ઓપ્શન બી બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે? ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી જીવાણુ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબમાં આવશે એ અને બી બંને, એટલે કે વાયરસ અને જીવાણુ. પ્રશ્ન નંબર 12, મારે લોહીની ઊંડી તપાસ કરવી છે તો કયા સાધનનો ઉપયોગ કરીશ? તો ઓપ્શન એ હશે પેરિસ્કોપ, ઓપ્શન બી માઇક્રોસ્કોપ, ઓપ્શન સી કેલિડોસ્કોપ, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબમાં આવશે માઇક્રોસ્કોપ. પ્રશ્ન નંબર 13, ઉપરકોટના કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જુનાગઢ. તો જવાબમાં આવશે જુનાગઢ. પ્રશ્ન નંબર 14, ગઢ એટલે શું? એ સીધી દિવાલ, બી કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળ ભાગ, ઓપ્શન સી કિલ્લાનું પ્રવેશ દ્વાર, ઓપ્શન ડી કિલ્લાના પગથિયા. જવાબમાં આવશે ઓપ્શન બી કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળ ભાગ. તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તરફ કઈ તરફ હશે? તો એ પાછળ, બી જમણા બાજુ, સી ડાબી બાજુ, ડી સામેની બાજુ. તો જવાબમાં આવશે જમણા બાજુ. પ્રશ્ન નંબર 16, ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે? ઓપ્શન એ નીલમ, ઓપ્શન બી નીલ, ઓપ્શન સી રાણકી અને ઓપ્શન ડી જાનકી. તો જવાબમાં આવશે નીલમ. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? તો ઓપ્શન એ અડી કડી વાવ, ઓપ્શન બી નવઘણ કૂવો, ઓપ્શન સી શક્કરબાગ, ઓપ્શન ડી બૌદ્ધ ગુફાઓ. તો જવાબમાં આવશે શક્કરબાગ. પ્રશ્ન નંબર 19 છે, તો નીચેનામાંથી કયો પદાર્થ અવકાશમાં જોવા મળે છે? ઓપ્શન એ ગ્રહ, ઓપ્શન બી તારાઓ, ઓપ્શન સી ચંદ્ર, ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબમાં આવશે ડી આપેલ તમામ, એટલે કે ગ્રહ, તારાઓ, ચંદ્ર જે અવકાશમાં હોય છે, એટલે જવાબમાં આવશે આપેલ તમામ. તો હવે પ્રશ્ન આવશે 20. પ્રશ્ન નંબર 20માં પૃથ્વીનો ગોળા પર જમીનનો ભાગ કયા રંગનો દર્શાવાય છે? તો ઓપ્શન એ લીલો, ઓપ્શન બી વાદળી, ઓપ્શન સી લાલ, ઓપ્શન ડી ગુલાબી. તો જવાબમાં આવશે લીલો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના 20 પ્રશ્નો નિહાળ્યા છે. હવે આગળના ભાગમાં મળીશું.